તમે ખીચડી તો ઘણીવાર ખાધી છે, પણ જો આવી રીતે ગિરનારી ખીચડી બનાવીને ખાશો તો કંઈક ખાવાની મજા જ કંઈક અલગ આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ને આજની આપણી રેસીપી છે ગિરનારી ખીચડી. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો ગિરનારી ખીચડી બનાવવા માટે આપણે મિક્સ દાળ લીધી છે, તુવેરની, ચણાની અને મસરૂર ને બાસમતી ચોખા લીધા છે, ટમેટા, ડુંગળી, લીલા મરચાં, આદુ ને કોથમરી. તો આપણે લીલા મરચાં લીધા છે, એને આપણે કટિંગ કરી નાખશું. આપણા મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે ડુંગળી લીધી છે, એને પણ આપણે કટિંગ કરી નાખશું ઝીણી. તો આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટાં લીધા છે, ટમેટાને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણી કોથમરી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આદુ લીધું છે, આદુને પણ આપણે કટિંગ કરી નાખશું. તો આપણી બધી સામગ્રી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને બનાવવાની શરૂઆત કરી દઈશું. તો આપણે જરૂરિયાત પ્રમાણે પહેલાં તેલ એડ કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં ડુંગળી એડ કરી દઈશું. આપણે કટિંગ કરેલું આદુ અને કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દઈશું. હવે આપણે ટમેટા, ડુંગળી અને મરચાંને થોડીવાર માટે પાકવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ચોખા અને દાળ ધોઈ નાખશું. હવે આપણે મિક્સ દાળ લીધી છે, એને આપણે ધોઈ નાખશું. સાથે ચોખા પણ આપણે એડ કરી દઈશું, બંનેને સાથે ધોઈ નાખશું. તો આપણા ટમેટા, ડુંગળી અને લીલા મરચાં પાકી ગયા છે. તેમાં સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, આખું જીરું ને થોડુંક કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. તો આપણા બધા મસાલા પાકી ગયા છે. તો હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું.
તો આપણું આંધણ થઈ ગયું છે. હવે આપણે દાળ અને ચોખા એડ કરી દઈશું. હવે આપણે 4 સીટી વાગે ત્યાં સુધી આપણે પાકવા દઈશું. તમે ખીચડી તો ઘણીવાર ખાધી છે, પણ જો આવી રીતે ગિરનારી ખીચડી બનાવીને ખાશો તો કંઈક ખાવાની મજા જ કંઈક અલગ આવશે. ફાઇનલી મિત્રો આપણી ગિરનારી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો 1 નંબર ખીચડી બની છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો, ખાવાની કંઈક મજા જ અલગ આવશે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા આપણે વિલેજ રસોઈ બોય સાથે.